ચાલો જાણીએ આપણી આસપાસના પક્ષીઓ વિશે. પચરંગી પક્ષીઓ. લેખક છે રજની વ્યાસ અને ચિત્રકાર પણ તે જ છે. તો આજનું પક્ષી છે શાહમૃગ. તેને અંગ્રેજીમાં ઓસ્ટ્રિચ કહેવાય છે. શાહમૃગ જગતભરનું મોટામાં મોટું પક્ષી છે. તે આફ્રિકા ખંડના સહરાના રણમાં જોવા મળે છે. શાહમૃગની ડોક મોર જેવી સુંદર અને ગુલાબી રંગની હોય છે. તેના પગ મજબૂત, લાંબા અને ગુલાબી રંગના હોય છે. તેની પાંખો અને પીંછા ખૂબ સુંદર હોય છે. શાહમૃગની ઊંચાઈ 2 મીટર જેટલી હોય છે, એટલે દૂરથી આવતા હિંસક પ્રાણીઓને તે જોઈ શકે છે. તેનું વજન 150 કિલો જેટલું હોય છે. તેનું ઈંડું ઘણું મોટું હોય છે. લગભગ 13 સેન્ટીમીટરનો તેનો વ્યાસ હોય છે અને 17 સેન્ટીમીટર જેટલી તેની ઊંચાઈ હોય છે. મરઘી એટલે કે કુકડીના 24 ઈંડા જેટલું શાહમૃગના એક ઈંડાનું વજન હોય છે. માદા શાહમૃગ એક સાથે 20 ઈંડા મૂકીને સેવે છે. માદા શાહમૃગ દિવસે ઈંડા સેવે છે, જ્યારે નર શાહમૃગ પણ ઈંડા સેવવામાં મદદ કરે છે. તે રાત્રે ઈંડા સેવે છે. 6 અઠવાડિયા બાદ ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે. તેનું તાજું જન્મેલું બચ્ચું એક મોટા કૂકડા જેવું હોય છે, એટલે કે મરઘા જેવું હોય છે. બચ્ચા મોટા થતાં સુધી મા બાપ તેમનું બરાબર ધ્યાન રાખે છે. શાહમૃગ દાણા, બી તેમજ ફળ ખાય છે. આ ઉપરાંત જીવજંતુઓ કે નાના સરીસૃપ પ્રાણીઓને પણ લાગ મળતા આરોગી જાય છે. શાહમૃગ પક્ષી હોવા છતાં ઉડી નથી શકતું, પરંતુ તે ખૂબ ઝડપથી દોડી શકે છે. તેના પગ ખૂબ લાંબા અને મજબૂત હોય છે. ઝડપથી દોડતા દોડતા તે વચ્ચે વચ્ચે પગથી લાત મારીને એવા કૂદકા મારે છે કે જમીનની સપાટી પર ઉડતા લાગે. શાહમૃગ સીધી રેખામાં નહીં, પરંતુ વર્તુળાકારે દોડે છે, એટલે તેનો શિકાર કરવો મુશ્કેલ બની જાય છે. શાહમૃગ કલાકના 60 કિલોમીટરની ઝડપે દોડે છે. તે વનસ્પતિ આહારી છે. શાહમૃગ પાણી વિના દિવસોના દિવસો પસાર કરી શકે છે, પરંતુ જ્યારે તેને પાણી મળે છે ત્યારે તે એક સાથે લગભગ 7 લીટર પાણી પી જાય છે. અને આફ્રિકામાં લોકો તેને પાળે છે અને ગાળે જોડીને કામે લગાડે છે. શાહમૃગનું મૂળ રહેઠાણ આફ્રિકા છે. તેનું સુંદર રૂપ જોઈને આપ એટલા ખુશ થયા હશો. તેના પીંછા તો એટલા સુંદર હોય છે કે ઇંગ્લેન્ડના રાજા પણ તેને પોતાની ટોપીમાં ખોસે છે. તેના ઈંડા તો ખૂબ જ પવિત્ર ગણાય છે અને મુસલમાનો તેમને પીરની જગ્યાઓમાં ટાંગે છે. અને તે દોડવામાં પણ ઘણું હોશિયાર છે. અસ્તુ.